શાંતિ રાખો. આજે આપણે હેન્ડ ક્રિકેટ એટલે કે હાથ વડે ક્રિકેટ રમીશું. આજે હું તમને આ રમતના નિયમો અને રમત કેવી રીતે રમવી તે જણાવીશ. પહેલા મને કહો કે તમારી ટીમનું નામ શું છે? ચેન્નઈ સુપર કિંગ્સ. અને તમારી ટીમનું નામ શું છે? મુંબઈ ઇન્ડિયન્સ. ચાલો હું તમને રમતના અમુક નિયમો જણાવું. નિયમ 1. સૌપ્રથમ આપણે ટોસ ઉછાળીશું. જે જીતશે તેને રમત રમવાની તક મળશે. બીજો નિયમ, સમજો કે આ ટીમે આવું કર્યું છે અને તમે પણ આવું કર્યું તો બેટ્સમેન આઉટ થઈ જશે. અને ત્રીજો નિયમ, સમજો કે તેણે 2 આંગળીઓ કરી છે અને તમે 3 આંગળીઓ કરી છે તો તમારી પાસે કુલ 5 રન થશે અને થમ્સઅપ કરો તો તેના 6 રન ગણવામાં આવશે. સમજી ગયા? હા. તો ચાલો ટોસ ઉછાળીએ. તમારે કાંટા કે છાપા? કાંટા. અને તમારે? છાપા આવ્યા. તમે બોલિંગ લેશો કે બેટિંગ? બોલિંગ. આ બોલિંગ કરશે. ચાલો રમત શરૂ કરીએ. શરૂ કરો. 1 2 3. એક બોલ કેટલા રન થયા? મારે પહેલા બોલમાં 11 રન થયા. ચાલો નેક્સ્ટ બોલ. 1 2 3. કેટલા થયા? 2 બોલમાં 22 રન. 2 બોલમાં 22 રન. ચાલો નેક્સ્ટ બોલ. 1 2 3. કેટલા થયા? 3 બોલમાં 28 રન. નેક્સ્ટ બોલ. 1 2 3. કેટલા થયા? 4 બોલમાં 36 રન. નેક્સ્ટ બોલ. 1 2 3. કેટલા થયા? 5 બોલમાં 46 રન. નેક્સ્ટ બોલ. 1 2 3. 6 બોલમાં કેટલા થયા? 6 બોલમાં 53 રન થયા. ત્યારે મુંબઈ ઇન્ડિયન્સ 53 રન બનાવે છે. હવે ચેન્નઈ સુપર કિંગ્સ બેટિંગ કરશે. શરૂ કરીએ. 1 2 3. એક બોલ. કેટલા રન થયા? 1 બોલમાં 8 રન. નેક્સ્ટ બોલ. 1 2 3. 2 બોલમાં 18 રન. નેક્સ્ટ બોલ. 1 2 3. કેટલા થયા? 3 બોલમાં 27 રન. નેક્સ્ટ બોલ. 1 2 3. 4 બોલમાં 34 રન. નેક્સ્ટ બોલ. 1 2 3. આઉટ. 5 બોલમાં કેટલા થયા? મારે 5 બોલમાં 34 રન થયા. અને તમારે કેટલા રન થયા? મારે 6 બોલમાં 53 રન થયા. મુંબઈ ઇન્ડિયન્સે 53 રન બનાવ્યા માટે આ રમતમાં મુંબઈ ઇન્ડિયન્સ જીતી ગઈ.